તો આખરે તમામ લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં પાર્થ ગણાત્રા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પાર્થભાઈ, સ્વાગત। ખાસ કરીને આ વખતે નાણાપ્રધાન પાસે આ બજેટને લઈને આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? અમારા તરફથી ઘણું બધું રિપ્રેઝન્ટેશન્સ દર વર્ષની જેમ આ વખતે પણ ગયું છે અને અમારી આશા છે કે આ વખતે અમારા મહદઅંશે મુદ્દા સંતોષાઈ જાય તેવું છે। 10 વર્ષથી જે બેઝિક લિમિટ છે તેમાં કોઈ પણ સરકારે ફેરફાર કરેલ નથી, તો બેઝિક લિમિટ વિમેન અને મેનમાં ફેરફાર થાય તેવી આશા છે। પ્લસ HUFને પણ સ્પેશિયલ પ્રોત્સાહન મળે તેવી આશા છે અને બેઝિક લિમિટ 5 લાખ સુધી મર્યાદા ઇન્કમ ટેક્સ ફ્રી થઈ જાય તેવું અમને આશા છે આ બજેટમાં ખાસ કરીને આવે। તદુપરાંત જે લોકો ઇન્કમ ટેક્સ એટલો બધો ભરે છે વર્ષોથી, એમની માટે સરકાર કંઈક પ્રોત્સાહન રૂપે કંઈક સ્કીમ લઈને આવે, જેથી કરીને જે લોકો સિનિયર સિટીઝન બને કે આફ્ટર રિટાયરમેન્ટ એ લોકોને કાંઈ પણ સરકાર તરફથી એ લોકો આખી જિંદગી ટેક્સ ભર્યો હોય તો પ્રોત્સાહન રૂપે કંઈક વળતર રૂપે કંઈક એ લોકોને મેડિકલ કે XYZ મળે તો શું છે કે ઇન્કમ ટેક્સનું પ્રમાણ ઘણું બધું વધતું જશે। તદુપરાંત હમણાં FMએ થોડાક વખત પહેલાં કીધેલું હતું કે 45B ઇન્કમ ટેક્સમાં તમારે જો 45 ડેઝમાં પેમેન્ટ નહીં થાય તે કાઉન્ટ થશે, તે જોગવાઈ પણ જો રદ થાય તો અને બરાબર એનો વિચાર કર્યા પછી જો અમલીકરણ થાય તો ઘણા બધા MSMEને ખરેખર ફાયદો થશે। આ નિયમથી ખરેખર અમને એમ લાગે છે કે આ તગલકશાહી છે અને આ નિયમથી ઘણા બધા નાના MSMEને સાઈડ ઇફેક્ટ પણ આવે એવું છે અને એમને નુકસાન પણ થાય એવું છે, તો આ નિયમને તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ અમારી માંગણી છે। તદુપરાંત જે છૂટછાટો છે, સરકારે ખરેખર અલગ અલગ સ્ટ્રક્ચર કર્યા છે સ્લેબના કે જેમને ATCમાં બાદ ન લેવું હોય તો આટલી ઇન્કમ સુધી આ એ ગયા બજેટમાં હતું, પણ તેની સામે ATCની લિમિટ પણ વધારે અને PFની લિમિટ પણ જો વધારે તો ઘણા બધા સિટીઝન્સને ફાયદો મળે એમ છે। અને અત્યારે આપણે પ્રોત્સાહન રૂપે ઘણા બધા બીજા